તમે ક્યારેય નોટિસ કર્યું છે પીરિયડ્સ પહેલા, સ્ટ્રેસ વખતે કે પ્રેગ્નન્સી ટાઈમે સ્કિન સડનલી બ્રેકઆઉટ કરે છે? શા માટે? દોસ્તો, આ સમયે આપણા બોડીમાં ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટ્રોન, ઇસ્ટ્રોજન વગેરે હોર્મોન્સનું એક ઇમ્બેલેન્સ હોય છે. આ ઇમ્બેલેન્સ આપણા સ્કિન ગ્લેન્ડ્સની એક્ટિવિટીને ઝડપથી વધારી દે છે, સ્કિનના ડેડ સેલ્સના એક્સફોલિએશનને વધારે છે, સ્કિન ઇન્ફ્લામેશનને વધારે છે, અલ્ટિમેટલી એ સ્કિન પોર્સને ક્લોગ કરીને સ્કિન બ્રેકઆઉટ્સ કરે છે. પણ દોસ્તો, આ એક ફિઝિયોલોજીકલ પ્રોસેસ છે. હોર્મોન્સનું ચેન્જ કે હોર્મોનનું ઇમ્બેલેન્સ છે એ અમુક એજમાં જ્યારે નેચરલી થતું હોય છે, અમુક પીરિયડ્સ વખતે થતું હોય છે, ત્યારે હોર્મોન્સને ચેન્જ કરવાને બદલે માત્ર સ્કિનની ગ્લેન્ડ્યુલર ઓવર એક્ટિવિટીને અમુક ઓરલ કે ટોપિકલ મેડિસિન્સ દ્વારા કંટ્રોલ કરીને આપણે શરીરને નુકસાન કર્યા વગર જ સ્કિનને ખૂબ સારી રીતે ટ્રીટ કરી શકીએ છીએ. સેલિબ્રી એસ્થેટિક્સમાં પણ અમે શરીરને હાર્મ કર્યા વગર સ્કિનને ટ્રીટ કરવામાં માનીએ